રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો થઈ રહ્યા છે. પોલીસ પ્રત્યેની કહેવાય છે કે લોકોની એક માનસિકતા હોય છે તે હવે બદલાઈ ગઈ છે. પોલીસ પ્રત્યેનું માન છે, સન્માન છે, હવે નથી રહ્યું અને એક પ્રકારનો ખોફ હોવો જોઈએ એ પણ નથી. ઘણી વખત એવા દ્રશ્યો રાજ્યમાંથી સામે આવે છે કે પોલીસ સાથે લોકોનું ઘર્ષણ સર્જાય છે અને ખૂબ મોટી બબાલો થતી હોય છે. ફરી એક વખત એવી જ ઘટના અમરેલીના ધારીમાંથી સામે આવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અમરેલીના ધારીમાં લગ્નનું ફુલેકું હતું અને આ ફુલેકું છે તેના રંગમાં ભંગ પડ્યો, કારણ કે દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં અંદરો-અંદર ડખો થયો. ત્યારબાદ છે પોલીસ આવે છે અને મહિલાઓ સાથે ધડબડાટી બોલે છે. ધારીમાં લગ્નની ખુશીઓ વચ્ચે લોહીલુહાણ જંગ ખેલાયાની આ ઘટના આવી છે અને ધારીના વેકરિયાપરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં વરરાજાનું ફુલેકું નીકળ્યું હતું, જેમાં ન જીવે બાબતે અંદરો-અંદર બોલાચાલી થયા બાદ મામલો બિચકાયો હતો અને આ મામલો એટલો ઉગ્રતા ધારણ કર્યો કે જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ. આ હિંસક ઘર્ષણમાં મનીષ વાઘેલા નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. તાત્કાલિક તેને ધારી સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો. ઘટનાની ગંભીરતાને જોતા જ ધારી પોલીસનું કાફલું તાત્કાલિક ઘટના સ્થળે ગયો. જોકે પોલીસ જ્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે વર પક્ષની મહિલાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ છે. પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને જે દ્રશ્યો આવ્યા છે સૌથી પહેલા તેના પર નજર કરીએ. હવે તો શાંત છે માહોલ, ખુશી થઈ ગઈ. બધા હોઈ જાજો. પીપી મે ખેલ નહીં કરતા. તમે ખાલી છે ને આ અત્યારે ગૌમાં બેઠા છે. અહીંયા 2 મિનિટમાં આગળ આવી છે, જોજો ખાલી સાંભળજો. હવે તો અમે ધારીમાં જ છીએ, અમે કે બહાર વયા નથી જવાનું. ખાલી ફોન કરજો તમે 112 માં. આ ઘટનાને જોતા સવાલ એ થાય છે કે શું હવે પ્રસંગોમાં મર્યાદા ભૂલાઈ રહી છે? લગ્નની ખુશીઓમાં જ્યારે ડીજે અને વરઘોડા નીકળે છે ત્યારે કોઈ કઈ વિચાર્યા વગર છે લોકો છે બેફામ વર્તન કરતા હોય છે, મર્યાદાઓ મૂકતા હોય છે અને કાયદાનું પાલન પણ ઘણી વખત તમને નથી દેખાઈ રહ્યું. અને આ બધી જ ઘટનાઓને લઈને ફુલેકું છે પોલીસ સ્ટેશનના પગથિયા સુધી પહોંચતું હોય છે. એક કહેવાય છે કે ખુશીનો માહોલ છે, એમાં તંગદિલી સર્જાઈ જતી હોય છે. આ ઘટનામાં તો જે મનીષ વાઘેલા છે ઇજાગ્રસ્ત હતા, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ધારી પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પોલીસ સાથે ઘર્ષણ કરનારી એ મહિલાઓ અને કાયદામાં હાથ લેનારા શખ્સો સામે ખાખી કેવું વલણ અપનાવશે તે પણ જોવાનું રહ્યું. અને રાજ્યના દરેક શહેરમાં એક એવી ઘટના આવે છે કે જ્યાં પોલીસનું ખોફ હવે નથી રહ્યો, એટલે કે ઓસરતો જઈ રહ્યો છે. તો પોલીસને પણ હવે સમજવાની અને એવી કડક કાર્યવાહી કરવાની જરૂર છે કે જે પોલીસનું ખોફ છે એ ગુનેગારોમાં રાતને દિવસ રહે. જ્યારે પોલીસનું નામ પડે અથવા ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો વિચાર કરે ત્યારે તેનામાં એક પ્રકારનો ખોફ ઉભો થાય તેવું એક ઉદાહરણ તો પોલીસે પણ પૂરું પાડવું પડશે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.